તો અમદાવાદના ખોખરામાં ઇમારતમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગની વધુ એક ઘટના ખોખરા વિસ્તારના શરણમ બિઝનેસના ચોથા માળે આગનો આ બનાવ બન્યો છે। શરણમ 5 બિલ્ડિંગમાં ચોથા માળે આગ લાગતા નાસભાગ મચી ગઈ છે। ચોથા માળે આવેલી જીન્સની દુકાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું, જેમાં આસપાસની અન્ય દુકાનો પણ આગમાં પ્રસરી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગની 5 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે। ફાયર વિભાગ આગ પર કાબુ લેવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે। આ સાથે જ વાત કરીએ કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હાલ નથી સામે આવ્યા, પરંતુ ભીષણ આગની આ ઘટના સામે આવી છે। અમદાવાદની આ ઘટના જેમાં આગનો આ બનાવ બન્યો છે। ફાયર વિભાગની 5 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સતત આગને કાબૂમાં લેવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે। આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરી હોય તેવું સામે આવ્યું છે। અમદાવાદના ખોખરા ખાતે આવેલ જે શરણમ બિઝનેસ બિલ્ડિંગ છે તેમાં ચોથા માળે છે તે આગ લાગવાની ઘટના જે છે સામે આવી છે। ઉનાળાની શરૂઆત થતા જ અમદાવાદની અંદર વિવિધ જગ્યાઓ ઉપર છે તે આગ લાગવાની ઘટના બની રહી છે, ત્યારે શરણમ આ જે બિઝનેસ સેન્ટર આવેલું છે તેમની અંદર ચોથા માળે જે જીન્સની દુકાન હતી આ દુકાનની અંદર છે તે આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ દુકાનમાં રહેલા 4 જેટલા લોકો છે તે જે બહાર નીકળવામાં છે તે સફળ રહ્યા છે અને હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। 5 થી વધુ ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આજુબાજુની જે દુકાનો છે આ દુકાનોની અંદર છે તે આગ છે તે પ્રસરી રહી છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક આગ ઉપર કાબુ મેળવવો થોડો અઘરો છે તે પડી રહ્યો છે। જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે શરણમ બિલ્ડિંગ ખાતેના આ દ્રશ્યો છે, ચોથા માળે આગ છે તે લાગેલી છે। 5 જેટલા ફાયર બ્રિગેડના અધિકારીઓ છે, જે ગાડીઓ છે તે અહીં પહોંચી છે। અધિકારીઓ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આજુબાજુની જે દુકાનો આવેલી છે, જીન્સની દુકાનની આજુબાજુની એ દુકાનો જે છે તેમાં પણ હાલ આગ પ્રસરી રહી હોય ને તેને હાલ કાબુમાં લેવા માટેના પ્રયત્નો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। જોકે સદનસીબે આગ લાગતા જે 4 જેટલા લોકો દુકાનની અંદર રહેલા હતા તેમનો જે છે તે હાલ બચાવ છે તે થઈ ચૂક્યો છે। તેઓ સમય સૂચકતા વાપરી અને બહાર નીકળી જતા તમામ લોકોનો છે તે હાલ બચાવ છે તે થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે ફાયર વિભાગના અધિકારીઓ પણ છે તે અહીં પહોંચ્યા છે અને તમામ જે જહેમત છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે। આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે 5 થી પણ વધુ ગાડીઓ છે તે સતત આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે હાલ કરી રહી છે। મહત્વનું છે કે હાલ કોઈ જાનહાનિ કે કોઈ અન્ય જે ઘટના છે તેના સમાચાર છે તે સામે નથી આવ્યા। આપણી સાથે ફાયરના અધિકારી છે। સર, શું સ્થિતિ છે અને અત્યારે પાછળની સાઈડથી તમે જોઈ શકો છો અને આગળની સાઈડથી મેઇન એન્ટ્રન્સથી અને આ બીજી બિલ્ડિંગમાંથી ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે। કઈ જગ્યા ઉપર આગ લાગી? 4th ફ્લોર પર છે। તો હાલ સ્થિતિ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલો છે કે કેમ છે? શું અત્યારે જે સ્થિતિ જે સામે આવી રહી છે, જે રીતના વાત કરવામાં આવે તો જે શું સ્થિતિ શું છે અત્યારે? કોઈ ઈજાગ્રસ્ત છે? ના, અત્યારે હાલ જે માહિતી મળી છે એમાં કોઈ ઈજાગ્રસ્તની કોઈ માહિતી મળી નથી। તમામ લોકોને બચાવી લેવામાં આવે? ટાવર આખું એવેક્યુએટ કરાવી નાખી। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ ફાયર વિભાગના અધિકારીઓ પણ છે તે પહોંચ્યા છે। હાલ જે ચોથા માળે લાગેલી આગ છે તેને કાબુમાં લેવા માટેના પ્રયત્નો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે જે 5 જેટલી ગાડીઓ છે તે ફાયરને અહીં પહોંચી છે અને ચોથા માળે જે આગ લાગી હતી, જીન્સની દુકાનમાં જે આગ લાગી હતી તેને કાબુ મેળવવાના પ્રયત્નો છે તે હાલ ચાલી રહ્યા છે। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા શુભમ લાઈવ જોડાઈ ગયા છે। શુભમ, ઘટના અંગે વાત કરીએ કે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે। પહેલો તો સવાલ એ છે કે કયા કારણોસર બિલ્ડિંગમાં આગ લાગી હતી અને કેટલા કર્મચારીઓ હાલ બિલ્ડિંગમાં મોજૂદ છે, ફસાયેલા છે? ચોક્કસ અમદાવાદના ખોખરા ખાતે જે આગની ઘટના છે તે બનેલી છે। કોમર્શિયલ આ બિલ્ડિંગ છે જ્યાં જીન્સ જે છે તે સ્ટોરેજ છે તે કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 કલાક થયા છે તે અહીં આગની ઘટના છે તે આગ લાગી છે। 10 જેટલી ફાયરની ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। આગ કાબુમાં આવવાના બદલે આગ વધુ વિકરાળ બનતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। આ ફાયર વિભાગના 10 જેટલી ગાડીઓ છે તે પહોંચી છે, પાણીનો મારો ચલાવી
આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે જીન્સ બનાવતી જે કંપની જે ફેક્ટરી હતી જીન્સ કાપડની તેમાં હાલ આ આગ લાગી છે અને તેમના જે કહી શકાય કે આજુબાજુની જે દુકાનો છે આ આગ છે તેમાં પણ હાલ પ્રસરી રહી હોવાનું પણ જે છે તે જાણવા મળી રહ્યું છે. હાલ ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને રસ્તાઓ જે આગ માટેના ખુલ્લા કરવાની પણ કામગીરી છે તે ચલાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે ફાયર વિભાગનો મોટો કાફલો છે તે અહીં પહોંચ્યો છે. છેલ્લા 3 કલાક થયા છે તે આ આગ ઉપર છે તે કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. સતત આગ છે તે હજુ પણ કાબુમાં ના આવતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. સતત 10 જેટલી ગાડીઓ છે તે અહીં ઘટના સ્થળ ઉપર પહોંચી છે. હાલ 3 કલાક થયા છે તે આ કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે હાલ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે જીન્સનું કાપડ અને જીન્સ બનાવતી કંપનીનો જે સ્ટોર રૂમ હતો તેમાં છે તે આગ લાગવાની ઘટના છે તે બની છે. આપણી સાથે ફાયરના અધિકારી છે તેમની સાથે વાત કરશું. સર, શું ઘટના કેટલા સમયથી આગ ઉપર કાબુ મેળવવાનો? 12:20 થી આપણને કોલ મળેલો છે. 12:20 થી આપણે કન્ટિન્યુ ફાયર ફાઇટિંગ કરીએ છીએ. અત્યારે લગભગ 3:30 જેવું થવા આવ્યું છે. ટોટલ ફાયરની 15 થી વધારે ગાડીઓ તેમજ 5 થી વધારે અધિકારીઓ અત્યારે ઘટના સ્થળ પર હાજર છે. શું લાગે છે ફાયર કંટ્રોલમાં કેમ નથી આવી રહ્યું? ફાયર કંટ્રોલમાં નથી આવી રહ્યું એના 2-3 પોઈન્ટ છે. એક તો વેન્ટિલેશન નહોતું, બીજી વસ્તુ કે એ લોકોને જે માલ સામાન છે એ બહુ વધારે માત્રામાં ભરેલો હતો જેના લીધે અંદર કંટ્રોલ નથી આવી રહ્યું, પણ કંટ્રોલ થઈ જશે વધીને કલાકમાં. જી આભાર શુભમ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરી હોય તેવું જોવા મળ્યું છે.